કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 7 માર્ચ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. વિડીયો જો પસંદ આવે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હો. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 7 માર્ચ 2026 કરંટ અફેર. પહેલો પ્રશ્ન, યુપીએસસી 2025માં એર 1 કોણે મેળવ્યું? સાચો જવાબ છે અનુજ અગ્નિહોત્રી. બીજો પ્રશ્ન છે, મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે જિષ્ણુદેવ વર્મા. ત્રીજો પ્રશ્ન છે, જનજાતિ કલા ઉત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? સાચો જવાબ છે નવી દિલ્હી. ચોથો પ્રશ્ન છે, હર સ્ટાર્ટ 5.0 કયા રાજ્ય સરકારે લોન્ચ કર્યું? સાચો જવાબ છે ગુજરાત. પાંચમો પ્રશ્ન છે, ટાઈમ મેગેઝિન દ્વારા વુમેન ઓફ ધ યર 2026 કોણ પસંદ થયા? સાચો જવાબ છે સફીના હુસૈન. છઠ્ઠો પ્રશ્ન છે, જન ઔષધિ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવાય છે? સાચો જવાબ છે 7 માર્ચ. સાતમો પ્રશ્ન છે, ભારતનો પહેલો રિવરાઇન લાઇટ હાઉસ કઈ નદી પર બનાવાશે? સાચો જવાબ છે બ્રહ્મપુત્ર નદી. આઠમો પ્રશ્ન છે, તરુણજીત સિંહ સંધુને કયા રાજ્યના ઉપરાજ્યપાલ બનાવાયા? સાચો જવાબ છે દિલ્હી. નવમો પ્રશ્ન છે, પાર્કિન્સન રોગ માટે પહેલી સ્ટેમ સેલ થેરાપી કયા દેશે મંજૂરી કરી? સાચો જવાબ છે જાપાન. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ભારતના પહેલા પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટનું નામ શું છે? સાચો જવાબ છે વિક્રમ-1. તો આ હતા 7 માર્ચ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. આવા જ વિડીયો જો તમને ગમતા હોય અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.